વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને વધુ એક અનોખી અને ઉપયોગી ભેટ આપવામાં આવી છે। શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા ગોત્રી ગાર્ડન ખાતે રૂપિયા 2.7 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક યોગ સેન્ટર અને લાઇબ્રેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાના આ પ્રજાલક્ષી પ્રકલ્પનો મુખ્ય હેતુ નાગરિકોને સ્વાસ્થ્ય અને જ્ઞાન બંને ક્ષેત્રે શ્રેષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો છે। યોગ સેન્ટર દ્વારા લોકો સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવી શકશે, જ્યારે લાઇબ્રેરી વિદ્યાર્થીઓ તેમજ વાંચન પ્રેમીઓ માટે જ્ઞાનનું કેન્દ્ર બનશે। આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ બૈજયંત પાંડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વડોદરાના મેયર ગીતાબેન મકવાણા, મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશ બાબુ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજીગંજના ધારાસભ્ય કે રોકડિયા સહિત સ્થાનિક કોર્પોરેટરો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે યોગ સેન્ટર અને લાઇબ્રેરીને જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી। સ્થાનિક નાગરિકોમાં પણ આ નવી સુવિધાને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો। આજે જે ઘણા વર્ષો સમય પછી આપણે જે પ્લાનિંગ કરતા હતા યોગ સ્ટુડિયો વડોદરા માટે, આજે ગોત્રી ખાતે અમે આ યોગ સ્ટુડિયોની પહેલા યોગ સ્ટુડિયો વડોદરામાં ગોત્રી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે। એ લગભગ 9 મહિનાની અંદર આપણે કામ પૂરું કરી દીધા છે। આ યોગ સ્ટુડિયો લગભગ 2 કરોડની ખર્ચમાં યોગ સ્ટુડિયો અને લાઇબ્રેરી અને વોશરૂમ્સનું સંયુક્ત તૈયારી કરી છે। જે રીતનું ગયા બજેટમાં પણ અમે જાહેર કરી હતી કે 1919 વોર્ડ્સમાં આ જ રીતે યોગા સ્ટુડિયો અને લાઇબ્રેરી વિથ વોશરૂમ્સની અમે તૈયારી કરી રહ્યા છે। આવતા આ વખતની વિશ્વ યોગા દિવસના અંતર્ગત અને પહેલાં એને લોન્ચ કરવાની જે નક્કી કરેલી હતી, એ અંતર્ગત અમે અત્યારે આજનું યોગા સ્ટુડિયોનું અહીંયા લોકાર્પણ માનનીય વૈજયંતી પંડા સાહેબની ઉપસ્થિતિમાં, માનનીય મેયર મેડમની ઉપસ્થિતિમાં અહીં આપણે આજે વડોદરામાં કરી છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં આની ફૂલ ઉપયોગ ગોત્રીની આજુબાજુના વિસ્તારના લોકોને મળે। અહીંયા અમે યોગા સંસ્થાઓને આ ચલાવવા માટે પણ સંસ્થાને આપવાનું નક્કી કરી છે, જેથી કરીને રોજના રોજ અહીંયા યોગો થાય, લોકોની શાંતિની મેસેજ સ્પ્રેડ થાય, લોકોમાં તંદુરસ્તી પણ મેસેજ થાય, અને પછી જે લાઇબ્રેરી છે એમાં પણ લોકોને વાંચો ગુજરાત અંતર્ગત જે પ્રોત્સાહન આપવાનું છે, એ આપણે વધારે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં જોડાય છે અને પાછા બુક્સ વાંચવામાં અને નોલેજ ગેઇન કરવા માટે એમને મદદરૂપ થાય એવી રીતનું અત્યારે આયોજન કરી છે। બાકી